जय माताजी। आज આવી જશે અમે લોઠેશ્વર ડેરીવાળા દાદાએ દૂધ ચડાવવા। અમાર તુષાલભાઈ છે, તુષાલભાઈની હાથમાં બવણી છે અને અમે જઈએ છીએ ડેરીવાળા દાદાએ દૂધ ચડાવવા। તમે અમારી ચેનલમાં જોડાઈ રહેજો। અમે તમને લાઈવ લોકેશન આપશું। લોઠેશ્વર સરસ મજાનું મંદિર છે। અમાર તુષાલભાઈ આગળ આગળ હાયલા જાય છે અને હું એની વાહ હાયલો જાઉં છું। લોઠેશ્વર આવ્યા છીએ ડેરીવાળા દાદાએ दूध चढ़ावा। हम तुषाल भाई दर्शन करता करता आगे आयला जाए छे। जय लोठेश्वर महादेव। तुषाल भाई टंकोरो डेरीवाळा दादा ने जगाड़े छे। अमे आवी गया छीए डेरीवाळा दादाए। डेरीवाळा दादाए आवीने सरफेर बरफेर वधेरीने दूध चढ़ावीने पछी हूँ तमने आखुं लोठेश्वर देखाड़ीश। कईडुं सरस मजानुं छे। आ छे लोठेश्वर हाथीवड। પહેલાંના રાજાએ યુદ્ધ કરેલું હતું અને શિવલિંગ ખેંચવા આવ્યા હતા એટલે એમાંથી નીકળ્યા હતા ભમરા નીકળીને હાથીના કાનમાં ગળ્યા એટલે હાથી અહીંયા દાટવામાં આવ્યો હતો એટલે આને હાથીવડ કહેવાય છે। અમારા તુષાલભાઈએ ડેરી ખોલી નાખી છે। અમારા તુષાલભાઈએ ડેરી ખોલીને અમારા તુષાલભાઈ અંદર જઈને અગરબત્તી જગાવશે। જય માતાજી। लोठेश्वर આવી જશે। આ ડેરીવાળા દાદા છે, દૂધ ચડાવવા આવ્યા છે। અમારા તુષારભાઈ અગરબત્તી જગવી નાખી છે। તુષારભાઈ અગરબત્તી ઓલવે છે। હવે તુષારભાઈ દીવાબત્તી કરે છે અને અગરબત્તી અમે ડેરીવાળા દાદાએ અગરબત્તી કરી લીધી છે અને અગરબત્તી ખૂતાડીને અમે નાળિયેર વધારવાનું બહાર રાખેલું છે અહીંયા એટલે અમારા તુષાલભાઈ નાળિયેર વધારે છે। અમારા તુષાલભાઈ નાળિયેર વધારી રહ્યા છે। તમે જોવો અમારા તુષાલભાઈ નાળિયેર વધારે છે। નાળિયેર વધારીને તુષાલભાઈ વધારે છે નાળિયેર અમારે। તુષાલભાઈ વધારે નાખ્યું છે નાળિયેર। તમે જોવો છો। એનાથી પૂરતો નહીં એટલે હું જરાક એને મદદ કરીશ। नाळिયેર फाट्યું છે આડું। અમારા તુષાલભાઈ કહે છે મારા તો પાઇક્સ થઈ જાય કે જુઓ નાળિયેર फाट्યું છે આડું। નાળિયેર તો આડું ફાટી ગયું છે। નાળિયેરનું એક ફાડું અમે અહીં મેકશું ને પછી અમે ચડાવશું दूध। तुषालभाई दूध चढ़ावे छे। माथे नाख तुषाल, माथे नाख। बस तुषालभाई दूध डેરીવાળા દાદાને નવરાવ્યા છે દૂધથી। અને હા હવે હું તમને લોઠેશ્વર મહાદેવના હવે હું તમને દર્શન કરાવી। ડેરીવાળા દાદાએ દર્શન કરી લીધા છે અને હવે હું તમને મહાદેવના દર્શન કરાવીશ। લોઠેશ્વર સરસ મજાનું ધામ છે। આગળ આરતીનો સમય પણ થઈ ગયો છે એટલે આગળ અમારે મોહલ્લો પણ અહીંયા બોલવાનો છે 7 વાગે। અને હવે હું જાઉં છું મહાદેવના દર્શન કરવા અને હવે હું પણ તમને દર્શન કરાવીશ મહાદેવના। સરસ મજાનું મંદિર આવેલું છે લોઠેશ્વર અને હું તમને હવે દર્શન કરાવું છું મહાદેવના। હર હર મહાદેવ। આ છે નંદી કાસબો। મંદિરનું ગેટ પણ અમે ખોલી નાખ્યું છે। ગેટ ખોલીને અહીંયા બેઠા છે અમારા મહાદેવ। લોઠેશ્વર ધામ મહાદેવ મંદિર। અહીંયા અમારા ગણપતિની પણ અહીંયા અમારા હનુમાનજી મહારાજ બેઠા છે। અમારા તુષાલભાઈ દર્શન કરે છે। આ અમારે લોઠેશ્વર મંદિરમાં દીવા
અને લોટેશ્વર દર્શન પણ કરી લીધા એટલે અમે હરિગરી બાપુના પણ દર્શન કરીને અમે તુષાલભાઈને હરિગરી બાપુ ચોકલેટ આપે છે અને હું હરિગર બાપુને દર્શન કરવા આવ્યા હતા. અમારા હરિગરી બાપુ બેઠા છે. અહીંયા પણ અમારે દૂધ ઠલવી દૂધ અમે અહીં દૂધ તો ઠલવી નાખ્યું છે પણ અમે દૂધ મેકવા જઈશું હવે ફ્રીજમાં. લોટેશ્વર આરતીનો ટાઈમ થઈ ગયો છે. 7:30 આગળ અમારે મોરલો પણ બોલી જશે. લોટેશ્વરની વાહે મોટામાં મોટી નદી છે. આપણે શ્રાવણ મહિનામાં અહીંયા નાવા ધોવાની પણ સુવિધા છે અને અહીં મોટો જબર જળાપ છે. હું જળાપને ઝૂમ કરીને લઉં છું. તમે જોઈ શકો છો મોટો જળાપ જોઈ જશે. લોટેશ્વરની પાછળનું લોકેશન. જય બીજ માવડે. સરસ મજાનું લોટેશ્વર પણ શણગારેલું છે.